નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। સુરત બોર્ડ નંબર 9 રાંદેર જાગીરપુરા બાદ હવે પાલનપુર વિસ્તારના સ્થાનિકો તરફથી મળતો સમર્થન વિસ્તારમાં વિકાસને લઈને ભાવના પવાર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે વિસ્તારમાં રોડ, રસ્તા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપી વિકાસના કામો હાથ ધરવામાં આવશે। આ જાહેરાત સ્થાનિક રહેવાસીઓ માટે રાહતરૂપ બની શકે છે, કારણ કે આ વિસ્તારમાં લાંબા સમયથી આ સુવિધાઓ અંગે માંગ ઉઠતી રહી છે। ભાવના પવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આયોજનબદ્ધ રીતે કામ કરીને વિસ્તારને વધુ સુવિધાસભર બનાવવામાં આવશે। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। જે રાજકીય પરિસ્થિતિ આપ સૌ જાણો છો કેટલા વર્ષોથી તે એ પરિસ્થિતિમાંથી ઘડાયેલા ઉમેદવારો છે અને હું આપને સૌને કહું છું કે આપણે આ લોકોને જીતાડીને લાવવાના છે। સુરત શહેર કોંગ્રેસની અંદર જે મુખ્ય ઉમેદવારો હતા ખૂબ સારા હતા, બેન સાયરાબેન પણ હતા, પણ કેટલીક પરિસ્થિતિના કારણે અને કેટલી સમજના કારણે આપણે આ નવયુવાન ઉમેદવારોને લેવા પડ્યા। તો જે રીતે આપણા સિનિયર ઇકબાલભાઈ કીધું એ રીતે આપણે ચૂંટણીના દિવસે જે પદ્ધતિસર મતદાન થવું જોઈએ એ પ્રમાણે કરવાનું છે અને આખા શહેરની અંદર આ પરિવર્તન આવ્યું છે। રાંદેરમાં નથી પણ આખા શહેરમાં છે આ પરિવર્તન। લોકો ખૂબ પ્રેમ આપે છે, પદયાત્રા કરે ત્યારે લોકો ખૂબ આવકાર આપે છે અને ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે। તેના સહભાગી બની રાંદેરના લોકો પણ એમને આ જ રીતે પ્રેમ અને સાથ સહકાર આપી રહ્યા છે। ત્યારે આવનારી 26 તારીખે એટલે આવતા રવિવારે ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરીએ અને આપણા ઉમેદવારોને જીતાડીએ અને આપણા જે બધા રોકાયેલા કામો છે, આપણા રાંદેરની જે પરિસ્થિતિ છે એ સુધારવા માટેની તમામ આપણી જે ઈચ્છા છે એ પૂરી થાય અને આપ સૌ આ પ્રક્રિયામાં ભાગ લેવો। આપણે ડરવાનું નથી, જીતવાનું છે અને આપણે આ ચૂંટણીનું પરિણામ એ જીતવાનું જ છે, જીતવાનું છે ને જીતવાનું છે। હું તમારી સાથે મારું નામ એડવોકેટ ભાવના લહેરીલાલ છે। ભાવનાબેન, કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, કેવા પ્રકારના મુદ્દાઓ સાથે તમે લોકોની વચ્ચે જશો? જી, મેં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે એ એના માટે નોંધાવી છે કારણ કે મેં જોયું છે કે સ્થાનિક વોર્ડ નંબર 9માં ઘણી એવી પાણીની સમસ્યાઓ, રસ્તાઓની સમસ્યાઓ અને પાણી સાથે કીડાઓની સમસ્યાઓ આવે છે। એ સમસ્યાઓનું સમાધાન થાય તેવી પૂરેપૂરી બાંયધરી સાથે એ મુદ્દાઓ સાથે તાત્કાલિક ધોરણે સમાધાન થાય તે જવાબદારી સાથે અમે આવી રહ્યા છીએ। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી કેવી રીતના ટક્કર કોંગ્રેસ આપશે? જી, સ્થાનિક વોર્ડ નંબર 9માં ભાજપ ઘણા સમયથી છે અને ત્યાંની પ્રજા છે એ બધું જાણી રહી છે કે એમને શું મળ્યું છે, શું નથી, જે મારે કહેવાની જરૂર નથી પડતી। લોકો બધું જાણે જ છે ને લોકો એ જાણીને જ અમને બહુ સારી રીતે સમર્થન આપી રહ્યા છે। લોકો કેવા પ્રકારના પ્રતિસાદ સાથે તમને મળી રહ્યા છે અને તમે કેવી રીતના એમને રીઝાવશો? લોકો અમને બહુ સારી રીતે આવકારી રહ્યા છે કારણ કે એમને જે મૂળભૂત સુવિધાઓ, જે એમનો ફંડામેન્ટલ રાઈટ છે એ એમને નથી મળી રહી, એ એમને મળે એવા પ્રતિસાદ સાથે અમને બહુ ખૂબ જ આનંદપૂર્વક આવકારી રહ્યા છે।